બાપો કેતા કે આપણે વાડીમાં કાકડી પડતી ગાડા માથે રાખતા તો એ ભોય ઢેહડાતી તો કઈ નહીં વાતો કરતા મારા દાદો મૂરે ભેહું બાંધતા કેવા મૂરા મૂરે ભેહું બાંધતા તો અમારા મતીરા રહી તોય નહીં. અમારે મા બાપા કહેતા અમારે વાડી મતીરા વાયા હતા, એમાં મતીરા પડ્યા હતા. ગાડા માથે મોઢ ચડાયું, કેવડું મતીરું છે, કેવડું મતીરું. એમાં ગાડામાં ઘાસ આવીને મતીરું ફૂટ્યું, આખું ખેતર એને રવાથી પલરી ગયું. હા, ગુડા ગુડા હમ પાણી આખા ખેતરમાં. પછી પલરી ગયો તે શિયાળો હતો, વાયા ઘઉં. ઘઉં જામ્યા, ઘઉં એવા જામ્યા એમાં બરધીઓ કોઈ બરધીઓ ન દડે. હા, બરધીઓ ખવાણો ઘઉંમાં મારા દાદો વાત કરતા બરધીઓ દડે નહીં. એ તો ખોરી ખોરીને થાક્યા હતા, બેઠા હતા. તો જે હું આવ્યો, હા નાનું દાંતેડું, તે અડધું દાંતેડું અંદર ને અડધું બારે. હા, ઘઉં તો ઉભા હતા પાકા ધર્યો માદો અંદર. તો એ દાંતેડું અડધું બાર બધા ઘઉં વાટી નાખ્યા. હા, તો એ બરધીઓ ન દડ્યો. એમને એમ બેઠા હતા ને તો આવ્યો વાયરો વધતો રહ્યો, ઘઉં થઈ ગયા બધા ભેરા, તો એ બરધીઓ ન દડે. પછી બરધીઓ ખોર્યા સારું થઈને ગાડું ઘરે દોડ્યા, બરધીઓ તો ખોરો ત્યારે ત્યારે બોરાયું હલર કાઢ્યા, ઘઉં કાઢ્યા તો એ બરધીઓ ન દડે. પછી તો ઘરે ભાગ્યા બીજો બરધીઓ લઈને, પછી ઘઉં દરાયા, દરાવીને કર્યા રોટલા, તો એ બરધીઓ ન દડે. રોટલા ઘડી, રોટલા સડી ગયા, રોટલો ઉતાર્યો ને મારો દાદો ખાવા બેઠા ને ત્યારે આમ રોટલો ભાંગ્યો ને ત્યારે રોટલા આમ પડ ઉસકાયો ને, રોટલા બે ભાગ આપણે કરીને એમાંથી બરધીઓ નીકળ્યો. હા, ઈ કેવડા ગમ હશે ને કેવા રોટલા હશે. જૂના ઇતિહાસ ભાઈ, પેલા આમ મોલ બધું બોરો થતો.